બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। વલારી ભક્તો, ઘણો સમય થયો છે એટલે જાજુ કહું નહીં, 10 મિનિટ લઈશ તમારું। અને હું બી આભાર પ્રથમ વ્યક્ત કરતો, કદાચ પાછળ ભૂલી જવાય કે આજે આપ સર્વે હરિભક્તો જે ગામે ગામથી આ વડોદરા જિલ્લાથી સર્વે પધાર્યા છે, એ પધાર્યા છે એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે તમને સંપ્રદાય માટે કંઈક લાગણી છે, ભાવ છે, પ્રેમ છે। આ સંપ્રદાય મારો છે એમ તમે જાણ્યો છે ત્યારે તમે સૌ પધાર્યા છે, તો એ ભાવને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે સ્વીકાર કરીને જય સ્વામિનારાયણ। વાલા હરિભક્તો, પૂર્વ આપણા હરિભક્તોએ ઘણી બધી વાત રજૂ કરી છે, એટલે હું તો સંકલનના રૂપની અંદર મુદ્દા વાઇઝ તમારી પાસે વસ્તુ રજૂ કરું છું। સંપ્રદાયની અંદર વિવાદ શું છે? વિવાદ એક જ છે, અમુકને ભગવાનની આ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યો છે, એનો સિદ્ધાંત, એના બંધારણ, એના નિયમો, એની પરંપરા, એની રીત બધું જ ભગવાન સ્વામિનારાયણ સ્થાપીને ગયા છે અને આપણને કહીને ગયા છે કે ભાઈ આ અંગે આ રીતના રહેવું અને આ અંગે આ રીતના રહેવું। વિવાદ શું છે? આજે મારે આ શિક્ષાપતિ પ્રમાણે રહેવું નથી, આ જ વિવાદ છે, બીજો કોઈ વિવાદ છે નહીં। મેં આજે સ્વામિનારાયણ ભગવાનને એમ કહું છું, જ્યારે માઇક લઉં ત્યારે આમ શરૂઆત બી એમ કરતા હોઈએ આપણે, સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણોના કારણ, પરબ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ, એટલી બધી ઉપમાઓ, એટલા બધા વિશેષણો ભગવાન આગળ આપણે લગાવી દઈએ છીએ કે એનાથી પર કોઈ તત્વ નથી એમ વાત રજૂ કરીએ છીએ। અને જ્યારે શિક્ષાપતિ પ્રમાણે વર્તવાનું આવે ત્યારે આપણે એમ કહીએ છીએ કે હવે આજે શિક્ષાપત્રી બદલવી પડે એમ છે, સમય બદલાયો એટલે શિક્ષાપત્રી બદલવી પડશે, આજે તિલક ચાંદલો બદલવો પડશે, આજે શાસ્ત્રનો અર્થ બદલવા પડશે, આજે ગુરુ પરંપરા બદલી નાખવી પડશે, આજે સાધુના ધર્મ ગૃહસ્થમાં કરી દેવા પડે અને ગૃહસ્થના ધર્મ સાધુમાં કરી દેવા પડે, આ સમયની માંગ છે એવું સ્ટેજ ઉપરથી સર્વોપરી ભગવાન કહેનારા બોલી રહ્યા છે। વિવાદ આ છે, બીજો કોઈ વિવાદ નથી। પહેલા મારા ભક્તો, અહીં કોઈ વિવાદ નથી, વિવાદ એક જ માત્ર છે, બસ મારે ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવવું નથી અને પાછી મારે જોઈએ છે અક્ષરધામ। બોલો, મને અક્ષરધામ જોઈએ છે, પણ વાત પાછી એવી છે કે મારું અક્ષરધામની અંદર મારો તો મહેલ તૈયાર છે, એટલે હું પાછો તમને 50 જણને કહીશ 50 રૂમનો માલિક રૂમ તૈયાર છે, આવજો મારી જોડે, હું તમને અક્ષરધામ લઈ જઈશ। કોણ બોલે છે? જેને શિક્ષાપતિ પ્રમાણે વર્તવું નથી, આ વિવાદ છે, બીજો કોઈ વિવાદ નથી। અને એટલે જ આ સત્ય સિદ્ધાંત સમિતિ કે જે સંપ્રદાયનું છઠ્ઠું અંગ એવા જે હરિભક્તો એના દ્વારા સ્થાપવામાં આવી છે। શાના માટે? તો હરિભક્તો માટે। હરિભક્તો સંપ્રદાયની અંદર મોક્ષ માટે આવ્યા છે, કલ્યાણ માટે આવ્યા છે, ભગવાન સ્વામિનારાયણની ચરણ કમળની સેવા પ્રાપ્તિ માટે આવ્યા છે, આ લોક અને પરલોકમાં સુખી થવા આવ્યા છે। હરિભક્તો કોઈ વહીવટ કરવા આવ્યા નથી। અને આજે એ હરિભક્તોનો ખભાનો ઉપયોગ કરી અને અમુક તત્વો પોતાના ભોગને ભોગવી રહ્યા છે, પોતાની ઇન્દ્રિયોને સંતોષ આપી રહ્યા છે અને એના હાથા આપણે બની રહ્યા છે। તો એ જગાડવા માટે આ સત્ય સિદ્ધાંત સમિતિ આવી છે કે હરિભક્તો જાગો, આપણા ખભાનો ઉપયોગ થઈ રહ્યો છે, તમારો ને મારો ઉપયોગ થઈ રહ્યો છે, આપણે તો આ બધું કરવા જ નથી આવ્યા, તો આપણે શા માટે એના હાથા બનીએ? પણ આપણે હાથા એટલા માટે બનીએ છીએ કે ભક્તો આપણી બી માઇનસ પોઈન્ટ ક્યાં છે એ હું બતાવું। આજે અહીંયા આગળ આ શાસ્ત્રો 4 શાસ્ત્ર મૂક્યા છે। પ્રથમ છે સત્સંગી જીવન, બીજું છે વચનામૃત, ત્રીજું શિક્ષાપત્રી અને ચોથું દેશ વિભાગનો લેખ। આ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણીય પાયાના ગ્રંથો છે, જે ગ્રંથો મહારાજ સ્વયં આપીને ગયા છે, સ્વયં એના એક એક અક્ષર એને વાંચેલા છે અને પ્રમાણિત કરેલા છે અને એને કહ્યું છે કે આજથી મારા આશ્રિતોએ આ પ્રમાણે વર્તવાનું છે। અને મહારાજ એમ લખીને ગયા કે આ પ્રમાણે વર્ષો, શિક્ષાપતિનો 205 નંબરનો શ્લોક, કે આ પ્રમાણે તમે વર્ષો તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થશે। અને પાછળ 206 નંબરના શ્લોકમાં મહારાજ એમ કહે છે કે જો તમે આ પ્રમાણે નહીં વર્તો
તો તમે મારા નથી એમ મારા આશ્રિતોએ જાણી લેવું. દેશ વિભાગના લેખની અંદર મહારાજ એમ કહે છે કે જો તમે આ પ્રમાણે નહીં વર્તો તો આ લોક અને પરલોકમાં કષ્ટને પામશો. શ્રાપ આપ્યો મહારાજે. મહારાજ એમ બોલે તમે ગુરુદ્રોહી છો, વચનદ્રોહી છો, ચાંડાલ તુલ્ય છો. આ શબ્દો મહારાજે વાપર્યા. અને તોય છતાં આજે આ કૃત્ય થઈ ગયું છે. કેમ? આપણી ભૂલ હવે આપણે જોવાની છે. જો આ બધા તો મિસ્ટેક કરી રહ્યા છે. સંપ્રદાયનું પાંચમો અંગ એ અત્યારે પોતાની દિશાવિહીન છે. એને ખબર જ નથી શું કરવું શું ન કરવું. એ આવ્યા હતા શું કરવા અને કરવા શું માંડ્યા છે, એનો શું ધર્મ છે, એ શું કરવા માંડ્યા છે, એ આપણે અત્યારે સમય નથી એટલે નથી બોલતો, શોર્ટમાં પતાવું છું. પણ આપણે જાગીએ બસ. આપણી ક્યાં ભૂલ છે? તો આપણી ભૂલ એ છે કે આપણને મહારાજ આ શાસ્ત્રો આપીને ગયા પણ આપણે એનું પાનું ઉગાડ્યું નથી. આ જ આપણી મોટી ભૂલ છે. જો આ ઉગાડ્યું હોત તો આ જે તત્વો એમ કે આજથી આ શાસ્ત્ર જૂનું થઈ ગયું છે, આને બદલવું પડે શિક્ષાપત્રીને, તે વખત આપણે ઊભા થઈ જવા જોઈએ કે નહીં થઈ જવા જોઈએ? પણ આપણે થયા નહીં. એનો મતલબ શું? કે આપણને ખબર જ નથી. એટલે આપણી ભૂલ ક્યાં છે? આપણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી. આપણે ભગવાનની શું આજ્ઞા છે એ જાણી નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા પણ સંપ્રદાયની શું રીત છે, એની શું પરંપરા છે, એના શું નિયમ છે, એના શું બંધારણ છે, એના શું સિદ્ધાંત છે, એ જાણવાનો આપણે પ્રયત્ન કર્યો નથી. અને એના કારણે કરી અને આવા તત્વો આપણને બીજી ત્રીજી દિશામાં ડાયવર્ટ કરી ગયા છે. તો હવે આપણે શું કરવું? આ સત્ય સિદ્ધાંત સમિતિ શું કઈ કરવા માંગી રહી છે? તો આ સત્ય સિદ્ધાંત સમિતિ એમ કહે છે કે અમને દરેક ગામમાંથી 5 પ્રતિનિધિ આપો. એવા 5 પ્રતિનિધિ આપો કે જેને ભગવાનના વચનમાં વિશ્વાસ હોય, જેને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું હોય. એવા દરેક ગામમાંથી 5 પ્રતિનિધિ અમને સત્ય સિદ્ધાંત સમિતિને આપો. તો એમાંથી અમે ગામની ટીમ બનાવશું, ગામમાંથી તાલુકાની ટીમ બનાવશું, તાલુકામાંથી જિલ્લાની ટીમ બનાવશું અને જિલ્લાની ટીમની ઉપર ગયા કન્વીનર. આ રીતની આપણે એક ટીમ બનાવવાના છે. અને એના માધ્યમથી આપણે આ ભગવાનની આજ્ઞાને પુનઃ એનું પુનરુત્થાન, જે આપણે અહીંયા લખેલું છે, આ શું લક્ષ્ય છે એ સ્પષ્ટ છે, એ પુનરુત્થાન આપણે કરવાનું છે. સમય ઓછો છે એટલે બહુ શોર્ટમાં કહી રહ્યો છું. એને સ્વીકારીને દ્રઢતાથી મક્કમતાથી આપણે આગળ વધી જવાનું છે. એટલે અહીંથી જઈને તમારું પહેલું કર્તવ્ય એ છે કે દરેક ગામમાંથી 5 એવા પ્રતિનિધિ તમે અમને આપો કે જે સંપ્રદાયનું કાર્ય કરવાની, એની સેવા કરવાની જેની ભાવના હોય. આ બીજો નિયમ થયો. પહેલો મેં કીધું જેને ભગવાનના વચનમાં વિશ્વાસ હોય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવવું હોય એવા. અને બીજો જેને સંપ્રદાયની સેવા કરવી છે. વર્તમાન સમય સેવા માગી રહી છે આપણી પાસે. હું આજે ખૂણામાં બેસીને 500 માળા કરીશ તો એનાથી હરિકૃષ્ણ મહારાજ રાજી નથી થવાના. કારણ કે આ ખૂણામાં આગ લાગી છે અને હું અહીં બેઠો બેઠો બાણા ફેરવું છું તો મહારાજ એમ કહેશે મૂર્ખના સરદાર પેલું હલવ, નહીં તો એ ફરતું ફરતું તારા સુધી રેલો આવવાનો છે. તો આજના વર્તમાન સમયની અંદર હું ખૂણામાં બેઠો 500 માળા કરવાથી મારા પર હરિકૃષ્ણ મહારાજ રાજી થાય એવું કોઈ પ્રમાણ નથી. પણ હા, હું ઊભો થઈને જો આ બોલવીશ, મહારાજ 110% મારી પર રાજી થશે અને એમ કહેશે વાહ બેટા, તે ખરા સમયે ખરી સેવા કરી છે. અને રાજીપો આવી રીતના જ પ્રાપ્ત થાય. અને મોક્ષ રાજીપાથી મળે છે. જુઓ, શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એમ નથી કીધું કે 1 કરોડ મારા કરો એટલે ભગવાનનો પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય. તમે આટલા વ્રત કરો, આટલા ચાંદ્રાયણ કરો, આટલો જપ કરો, આટલો આમ કરો, નામ કરો, નામ કરો તો મહારાજ મળી જાય. કોઈ શાસ્ત્રમાં નહીં મળે. એક જ વાત આવશે, ભગવાનના રાજીપાથી જ એ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાનના રાજીપાથી જ એ ચરણ કમળની સેવા પ્રાપ્ત થાય છે. અને વર્તમાન સમયમાં ભગવાનનો રાજીપો શામાં છે? તો આ જે સંપ્રદાયના સિદ્ધાંત, બંધારણ, નિયમો તૂટી રહ્યા છે એનું પુનરુત્થાન કરવું, એમાં જ ભગવાનનો રાજીપો છે. કારણ કે ભગવાન એમ કહ્યું કે ભલા છે ને મારા દાખલા સામો જોજો. અને જ્યાં સુધી આ સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આ સંપ્રદાય થકી જીવાત્માનો મોક્ષ થતો રહે એવી પરંપરા હું સ્થાપીને જઉં છું. તો એ પરંપરા આપણી ભાવિ પેઢીને સોંપવાની જવાબદારી આપણી છે. તો એ જવાબદારી નિભાવશું તો એનો રાજીપો આવશે.
બાકી આ જવાબદારી નહીં નિભાવે તો કેવી રાજી થશે આપણી પર? તો અત્યારે અહીંથી ગયા પછી એક અઠવાડિયાની અંદર દરેક ગામમાંથી દરેક પ્રતિનિધિઓએ 5 એવા હરિભક્તોના નામ અમને આપવાના છે કે જે સંપ્રદાય માટે સેવા કરવા તૈયાર હોય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવવા તૈયાર હોય. અને બીજું શું કરવાનું છે હરિભક્તોએ? તો આપણે દરેક હરિભક્તોએ પોતાના ઘરે ગૃહ સભા કરવાની છે. ગૃહ સભા, પરિવારના સભ્યો સાથે બેસી અને આ જે 4 શાસ્ત્રો છે આપણા, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, 1 કલાક, એ તમારી કેપેસિટી, તમારા ઘરની પરિવારની રુચિ એ અનુસાર પણ ભેગા થઈને 15 મિનિટ મિનિમમ બધાએ આ શાસ્ત્ર વાંચવા. કોઈ બી એક શાસ્ત્ર લઈ અને એનું વાંચન કરવું, તો જ તમને આ શાસ્ત્રમાં શું છે ખબર પડશે. એટલે આપણું પ્રથમ કર્તવ્ય હું ગૃહ સભા, ઘરના પરિવારના સભ્યો સાથે બેસી અને શિક્ષાપત્રી વાંચી, દેશ વિભાગનો લેખ વાંચવો, સત્સંગી જીવન વાંચવું, વચનામૃત આપણે વાંચવું. આના પછી આપણે શું કરવાનું થશે? આપણી આજે ટીમ તૈયાર થશે એટલે મહિને એક ગ્રામ સભા, ગામના હરિભક્તોએ ભેગા થઈને એક સભા કરવી. દર 3 મહિને તાલુકાની સભા, એટલે એક તાલુકાના સભ્યો ભેગા થઈને પોતાના તાલુકાના લેવલ ઉપર એ સભાનું આયોજન કરે. અને દર 6 મહિને જિલ્લાની સભા, આખો વડોદરા જિલ્લો સંગઠિત થઈને સભા કરે. અને આ રીતના ભગવાનના સિદ્ધાંતો, એના વિચારો એને પોતાના જીવનમાં ઉતારે. જો ધર્મનું સ્થાપન વાતો કરવાથી થતી નથી. અહીંયા બેસીને હું ભાષણ આપીને જતો રહું એનાથી કોઈ દિવસ ધર્મનું સ્થાપન થવાનું નથી. પણ શિક્ષાપત્રીની આજ્ઞા હું મારા જીવનમાં ઉતારું તો જ એ ધર્મનું સ્થાપન થાય. એટલે આપણે સૌથી પ્રથમ આપણું કર્તવ્ય છે કે આ ભગવાનની આજ્ઞા આપણા સૌના જીવનમાં ઉતરે. આપણા જીવનમાં ઉતરે ત્યાર પછી આપણે બાજુના હરિભગતને કહીએ કે ભાઈ આ પ્રમાણે તમે જીવો. જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જીવવું હોય તો, સ્વામિનારાયણ સંપ્રદાય થકી જેને મોક્ષ જોઈતો હોય તો, જેને જોઈતું નથી એને જે કરવું તો આપણે કરવા દઈએ. બરાબર? તો આ પ્રાથમિક આપણું સ્ટેપ છે. 5 પ્રતિનિધિઓના નામ આપો અને એ પ્રતિનિધિઓને અમે ભેગા થઈ અને ગામની ટીમ, તાલુકાની ટીમ, જિલ્લાની ટીમ બનાવશું. અને એ ટીમો દ્વારા આ રીતના, જેમ કીધું કે આપણે દરેક હરિભક્તોએ પ્રથમ તો ગૃહ સભા પોતાના ઘરના સભ્યોએ બેસીને કરવું. દર મહિને ગ્રામ સભા એટલે ગામના પ્રતિનિધિઓ કરવું. આજે જે પધારેલા હરિભક્તો છે, જો એમની પાસે નામ આપવાની રુચિ હોય તો પાછળ આપણે ત્યાં નામ લખાવતા જજો. અને જે કદાચ એમ હોય કે ભાઈ ગામના પ્રતિનિધિઓ બધા ભેગા થઈને નક્કી કરીને કરીએ તો એ પ્રમાણે 1 અઠવાડિયાના સમયમાં આપણને એ વાત મને લખીને મોકલજો. એટલે આપણે 15 દિવસની અંદર ફરી એ પ્રતિનિધિઓની મિટિંગ બોલાવી અને તાલુકા, જિલ્લાની આ બધી ટીમો તૈયાર કરી અને આગળ વધી જઈશું. તો શોર્ટ એન્ડ સ્વીટ છેલ્લું ફાઇનલ, ધર્મનું સ્થાપન ધર્મના પાલન કરવાથી થશે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંપ્રદાયનું અસ્તિત્વ ત્યારે જ ટકશે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી, દેશ વિભાગનો લેખ આ આપણા સૌના જીવનમાં ઉતરશે. તો એ આપણા જીવનની અંદર આપણે સર્વે ઉતારવાનું છે. એ સાથે મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.